ઉંમર થઈ મેં કોઈ દિવસ જોયું નથી. જિંદગીમાં પહેલી વાર આવું કાપડ જોયું છે. મેં પહેલી વાર જોયું તો મારી દરજણે ક્યાંથી જોયું હોય છે. તો લાય મારી દરજણને બોલાવું. આ દરજી રે બોલાવા દરજણ આવજ રે. આવજે આપણી દુકાન આવજે આપણી દુકાન. આજ દરજી બોલાવે દરજણ આવજ રે. આ દરજણ હાલી આય આવી મારી દરજણ આવી. આજ દરજી બોલાવે દરજણ આવી આ દરજણ આપણી દુકાન આપણી દુકાન. આજ દરજી બોલાવે દરજણ આવી આજ સ્વામીના દિલારે કેમ હરખ ભયા. આ દરજણ કહો તમાર દિલડે વાત કહો તમાર દિલડે વાત. આજ સ્વામીના દિલારે કેમ હરખ ભયા. આ મારી દરજણ હા. અરે દરજણ તું કેસ ને કે આ તારો સ્વામીનાથ આજ હરખમાં કેમ છે તો સાંભળ. આજ અમે રે ગયા તા દરજણ રાજ મારે અને કાપડ લાયા સવા. આજ અમે રે ગયા તા દરજણ રાજ મારે. અરે મારી દરજણ આજ હું હરફમાં કેમ ન હોય. હું આજ રાજમાં ગયો હતો અને રાજમાંથી મને એવું કાપડ આપ્યું છે કે મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયું. તમે ક્યાંથી જોયું હોય? અરે શું કહ્યું સ્વામી, હા. તમે રાજમાં ગયા હતા અને કાપડ લાયા છો. હા દરજણ. એ કાપડ મને બતાવો. ના દરજણ ના, એ કાપડ તો તને કદાપી જોવા નહીં મળે. અરે સ્વામી, તમારે કાપડ તો મને બતાવવું પડે. નહીં દરજણ, એ કાપડ મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયું છે. જો તને દેખાડીશ તો તું કાપડ ઉપર મોહી જઈશ. તો આ મારા સ્વામી એમ નહીં માને તો લાય મારા બાબુડિયાને બોલાવો. હા બોલાય તારા બબુડિયાને. અરે બેટા બાબુડિયા, એ બાબુ. હે બજાર મોય આવે એ ટોળા વિંધતો આવે. બજાર મોય આવે એ ટોળા વિંધતો આવે. કોઈના બાપ નું નો માને ઈ લગે મારો બાવળિયો આવે આવે. આ દુશ્મન હોય ભલે 500,000 માં લડી લે બાબુ મારો એકલો બજારમાં. આહા બજાર મોય આવે એ ટોળા વિંધતો આવે. આયો મારો બાબુડિયો આયો. એ ટોળા વિંધતો આવે. કોઈના બાપ નું નો માને ઈ લગી મારો બાબુડિયો આવે આવે. હા દરજણ હા. એને મેં બોલાયો છે. આ બધું તો મમ્મી તમે મને ક્યાં રોકાણો તો? ઈ તો બધું ઘીરે છું પણ આ 2 વર્ષથી તમે મને આને ઓલા બે નોકર વરા નહીં એલા 1 વરા. ઓલા નોકર પાસે અને ઓલી નોકર નાળી એને પાયે મેકીને જતા ને મને કે મારી મારા તો હાડકા ભાંગી નાખ્યા. ઓર બીજી આપણે ભેગા થયા. હા આજ ભેગા થયા. તો ક્યાં જતા એલા બાધા કરવાઈ જતા. લે બોલો તમને હારે ન લઈ જવાય. ઘરનું ધ્યાન કોણ રાખે? એ બેટા ઓ બાપા તાર મમ્મી ચા જ ખબર હે? શું આપણે મમ્મી કઈ જતી આપણા બેટા તાર મમ્મી રહ્યા ને ક્યાં જતું રહ્યું હે મમ્મી બોલ ને. પેલા મારી વાત સાંભળ.
તાર મમ્મી રહ્યા ને બેટા અને આજ ઉપર રહીને તમે સોયત્રા કઢાઈ લાગશો. વિદેશમાં ગયા હતા આમ જોતું આ શું કહેવાય બ્યુટી પાર્લર એ જનારા લાગે હા હેમસંગ લાગે હા હેમસંગ હા જોત ખરા અને મને જો હું જો તું બાકી એમ છો હે અમારી આબરૂ કાઢે તમે ઠીક છો હવે હાવ બાબા હું યુદ્ધમાં જોતો હે હા તે એમાં હે એક તલવારનો ઘા કર્યો ને હા એક હાથ કાપી નાખ્યો વાહ ભાઈ વાહ બીજો ઘા કર્યો ને હા બીજો હાથ કાપી નાખ્યો વાહ દીકરા વાહ અને ત્રીજો ઘા કર્યો ને હા તો પગ કાપી નાખ્યો વાહ 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 ચોથો આવા ઘા કર્યો- છોકરા જોઈ ચોથો ઘા કર્યો ને તો બીજો પગ કાપી નાખ્યો તો બેટા આટલા બધા ઘા કર્યા હા એમ કરતા એક ગાયે માથું કાપી નાખ્યું હોત તો ઈ મા બાપા એવું હોય થોડોક મોડો પડ્યો ને તો માથું કોક કાપી ગયું તું. લે ત્યાં તે મરેલા ને માર્યા મને શા ખબર હતી મેં તો યાર મોઢામાં જોયું જ નહીં ને એમના ટીબા જ મળ્યો અલ્યા સુરવીર હો મેં કીધું હું જોઉં તો મને બીક લાગે ને કીધું મોઢા બોલ નો જોયું હા, મારો દીકરો સુરવીર હા એ બાબુ હો. તને મેં બોલાયો છે આ તો શું મમ્મી તારા પપ્પા છે ને હા આપણા પપ્પા શું કે આપણા નહીં તારા ઈ તારા પપ્પા છે હા હા મારા ઈ પપ્પા રાજમાં ગયા તા કોના હરાજમાં તારા પપ્પાને પૂછ ક્યાં ગયા તા હે પપ્પા ઓ આપણા મમ્મી એમ કહે કે તારા પપ્પા હરાજમાં જાત કે આપણા મમ્મી એમ કહે આપણા મમ્મી આ તો મારે હે એલા હરાજમાં નહીં રાજમાં ગયા તા રાજમાં તે શું લાયા ઈ તું પૂછતો ખરા હે પપ્પા ઓ તમે રાજમાં જતા હા બેટા તે હું લાયા હું ત્યાંથી કાપડ લાવ્યો છું મને બહુ ભાવે હો બાપા શું પાપડ એટલે આ પાપડ નહીં કાપડ કાપડ હે મમ્મી કાપડ કે હે શું કાપડ કાપડ લાયા કે પાપડ કાપડ તું બુડા હરખું બોલ ને મમ્મી પપ્પા ભૂલી ગયો આ મોઢું તો તમારું પેલા મારું મોઢું આમ હતું પેલા એક વખત ખબર જ ન રહી બોલી ગઈ તો હું શું કહું હા તો પાપડ લાયા કાપડ લાયા કાપડ લ્યા અમે મેં કે પાપડ કીધું મને તાર મમ્મીને હરખું પૂછતા હોય. કા તું હરખું નથી સાંભળતો બેટા એ મમ્મી હાથો કહી દો ને એલા કાપડ જ લાયા છે કાપડ આને શું કહેવાય આ પહેર્યું એને શું કહેવાય આ મને ખબર નહીં પડતી આ શું કહે બુસટે નથી પોલકું નથી લુગડું કહેવાય ઈ શામાં જ થયું હંચામાંથી એલા ઈ હંચામાં જ થાય તા- હંચામાં તો બનાવા તાર બાપા હા એ સાચી વાત હો તારે તે શું ઈ કાપડ લાયા છે ને હા. આ રહ્યું ને એને નાખી દેવાનું હા અને બીજું ઈ કાપડનો તારો ફર્સ્ટ ક્લાસ બુશર્ટ બનાવવાનો હા એ સાચો છે વરાથી આના પહેરું છું હા તમે જાણ તારનો નોકરે મને આપી દીધું કે હા હા ઈ કાપડનો તારો ફર્સ્ટ ક્લાસ બુશર્ટ બનાવવાનો છે પણ ઈ કાપડ આપતા નથી એટલે તને અહીંયા બોલાયો છે મારા બેટો નથી આપતો એ નો શું એવું આપે? નો કહેવાય તું જા તો ખરા એ પપ્પા ઓ બેટા કાપડ આપી દો મારી મમ્મીને કાપડ બેટા ન મળે કેમ ના મળે અત્યારે ઓલા મારા હેઠે મારને પેલા વાગે હે મને હે બાપ હામો બોલે બાપાને હમ પર વાગે હે. આ બાપાને તુકારા કેમ દે એટલે મેં કીધું ગાટલા છે મને એમ લાગતું ગાટલા છે હાથ જ ગાટલા નથી આપણે ત્રણ ચાર વખત રમવાનો ગયા તો એ ગાટલા એવા હતા ને ત્યાં બધું નતું વાગતું હું અમને વાતો કરી છે તું અહીં શું લવાયો આ મમ્મી આપણે મમ્મી હાજરી માર્યો પણ માં એમને આપણે મારી વાત તો સાંભળો તમે લાઈન રોજ શું લાવતું હું શું કહું છું આપણે ઘરમાં બધા રહેતા હોય ભેગા જો હું તમારો નહીં હા તમે મારા નહીં હા આ મમ્મી મારી નહીં હા તમારી નહીં શું નહીં તો તમે તો લગ્ન કરેલા હાલ તમારી નહીં ઈ મારા ઘરના છે અને તું મારો છોકરો છું આ તે પરીમાં શું લાયો શું એમાં હું વાગ્યા છે પણ નથી મને શું નથી જોતું હવે મેં બરાય આય ભાઈ આવું છું દુકાનમાં ગઈ આવું છું દુકાનમાં એ મમ્મી અમે બેટો હને અને એવું નો કહેવાય આરે કોઈ એમ નહીં માને આને તો આપણે થોડો ફૂલાવવો પડશે
કાપડ તો આપણે લેવું પડશે. આ એક ને એક બુશર્ટ પહેરસ ને હા. અને એ મને નજરમાં હે તારો બીજો બુશર્ટ બનાવવો હે. ને આ બજારનો બુશર્ટ મેં પહેરો ને બાર કાચો એટલે ધોયો નથી ને એવો ગંધાય એટલો હે ધંધા હે. આ એક વાર આ થઈ ગયું આ જો મળી મામા આયા. લા લે એમને કહેતો હોય તો બુશર્ટ ન લાવી દે. હા તો આ કીધા બુશર્ટ લેતા આવ્યો તો હા બાબુ હા. આપણે બુશર્ટ તો લેવો જ પડશે. કઈક વિચાર છે. પણ આને ફૂલી લેકા જો ફૂલાય બહુ તો શું કરશું? આને કઈ વખાણ કરવી આપણે તો આજ દી છે તો એ જવાબદારી તારી. હા તું મારી હારે આય. તેમ બોલ હાલો મોર તો હું શું જ તે પણ પડકે રે ને હા કાપડ આખું પાછું કરે ને તો તાર લઈ લેવાનું. હા હાલો બરોબર હા. રેડી રેડી હારું હાલ. 1 2 અઢી એટલે મેં નથી કઈ તેમ કઢી ખાધી હે અરે સ્વામી તમે મને કાપડ આપો. અરે દરજાય એ કાપડ તો તને કદાપી નહીં મળે. અરે સ્વામી તમારે કાપડ તો મને દેવું પડે. દેવું જ દેવું પડે ને પડે. બાબુડિયા. દેવું જ પડે. નકર નકામી થાય. બોલ ને તારો બુશર્ટ બનાવવાનો છે. નકામી થાય હા નહીં જો મારી મમ્મી કહે છે નકામી થાય બરોબર હું કહું નકામી થાય બરોબર તેમ મને કેટલો માર્યો આમ આ મમ્મીને એક સાપકો મારો લખવો પડે તમને હંગાની દેહાન જોઈએ આ પોતાની બાયડા કોઈ ન મારી શકે બધી દાળ છોકરા પર કાઢે હા એટલે બધી શું દાળ કાઢો હોય અરે પતલા હોતા હુઆ લખન ખોટા દાળ કાઢે પડે મજા આવે તમને મારો જીવ જાય શું છે બોલ એટલે મેં હતું કીધું તો એમ તમે આવું થાય છે એ બાબુ પેલા તું આવા વડકા નો કર. તારું બુશર્ટ બનાવવા કાપડ લેવાનું છે. હાલ આમ પડકે ઉભો રહી ગયો. એ મારો દરજી ગુલાબ નો હા દરજાય એનો મુંબઈ પડાવું. હજી થયો ઘરમાં મોટો હજી ભાડો નથી મેં મારો ફોટો હજી થયો ઘરમાં મોટો હજી ભાડો નથી મેં મારો ફોટો હર મારા બાબુજાના હાથમાં હુડી મારી ગરદન કેવી લાગે રૂડી હર મારા બાબુજાના હાથમાં હુડી મારી ગરદન કેવી લાગે રૂડી એ હા સરકારી વગાડ 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 झुकेगा नहीं साला झुकेगा नहीं साला झुकेगा नहीं साला आठ रेडे આ દર્જન હા આ બાપા વાહ હે મમ્મી માર ઓલો હા છે હે એટલે તું અહીં ઊભો છું. નો ભાઈ થતો ન મેં રહ્યો. તો જતો રહ્યો મને એવું લાગ્યું હાય. એ પપ્પા હે આપશે ને કાપડ લઈ આય તું જા. એ પપ્પા હું શું કહું હા મારા દીકરાએ કેવા તમારા વખાણ કર્યા હા, હવે થોડું કાપડ આપી દો હવે બેટા એક કામ કર કેટલા કામ કરો હવે કામ કરી કોઈ જો નથી વડકા કેમ કરે પણ બધા ચડતા હું કરું મને તમે તો બહુ પ્રેમ છે પણ તમે મને માર માર કરો એમાં હું શું કરું
જો બેટા હા, બોલો બોલો હા બોલવા માંડો મને તારી ઉપર ય દયા આવે છે હા હા. એટલે એ ખોટી વાત મારી મમ્મી પર આવતી મારી પર તો નથી આવતી ના ના એવું ને નથી મારે નથી રહેતું બાપના અંબસ મારી વાત સાંભળ હા મેં એવી વાત સાંભળી છે હા કે તે 1 વર્ષ સુધી પ્રેક્ટિસ કરી હા. નાગિન ડાન્સની ના બાપા સાચી વાત હો સાચી વાત ને ના ના સાચી વાત નથી ઉપડી જાય એવું છે? મશીન ઉપડી જાય છે રવા દો હા રોવાનું કહો હે હા આ તો રો હા કેવું? અરે હારે જવાનું છે ને એવું રોવાનું છે. હે બાપા હા બેટા મારે હારે જવું છે? હા હા તો હું શું કહું જો હા હું એક રીતે એવું હારે જવું ખરી પણ મારી બા તને ખજા પડી હો શું થઈ જાવ બા આ છે તો ખરા એ નહીં મને નથી ગમતી હાલ સારું હાલ મમ્મી મમ્મી નહીં રે બેટા હો. હું હારે જોઉં છું હો હા હા, જા તમ તારે મારા બાપા હાસું છે એ હારું હો. બોલે અરે બટા મારે હામું તો થાય. મમ્મી મને જવું ગમતું નથી મારે જવું પડ્યું બટા તું જતી રહીશ તો મારું શું થશે? એ બેટા તું 1000 લેકીના ઘરમાં રહેજો હો મારો હું બે ભાન થઈ ગયો તો એવું સારું હવે કામ કર જો હા કાપડ હું ખાલી તને દેખાડીશ હા બરોબર આમ આપું હા બીજા હાથે લઈ લઈશ સારું હો તારે જોઈ લેવાનું તાર મમ્મીને તો આપણે મમ્મી દેખાડવાનું. જોવું હે ને ખાલી દેખાડવાનું હા છે બસ એટલે. હું મારા હાથમાં રાખીને બતાવી દઉં હા હા લાવ હવે લેપટો માં બેઠો હવે લેપટો કઈ નહીં પડ્યો હું જો બેટા હા હા આ કાપડ રહ્યું ને હા રાજનું છે હા મેં તે તાર મમ્મીએ કોઈ દિવસ જોયું જિંદગીમાં આવું ભાઈ નથી મેં હા એટલે આમ જોઈને તરફ પાછું જોઈ તરફ પાછું આપ્યું. આમાંથી આપણે ઘોડીલો બનાવવાનો છે ને હા. એટલે હા. જા એટલે હો બેટા હા, બાબા. જા હો એ મમ્મી આહા આમ જો મમ્મી તું જોઈ લે પેલા. પણ આ કાપડ તો જુઓ તમે આમ જો ખરા આમ જો આહા એ મમ્મી જિંદગીમાં આ જિંદગી ઠીક છે પણ લગભગ 3-4 જિંદગી છે ને આપણે આવીશું 3-4 જિંદગી પહેલા તોય નહીં જોયું હોય કા એવું કાપડ તું મને બતાય. આમ જો મમ્મી જો ઈમાં તને નો ખબર પડે. હે બાબડિયા કાપડ તો લાય હજી જોવાનું બાકી છે બતાડું છું ફટાફટ હો બેટા બાબુ હા. ઈ ડિઝાઇન રહી ને ઈ ચા મૂકવી ને ઈ મને ખબર પડે. જો હા આ બાયું મેકી બાયા થારી લાગે. હા હા ઈ કહું બરોબર. પણ શ્યાના શું છે બુસટના એલા રોયા તું ગાંડો નથી થઈ ગયો ને? કા આ જે આ લેસ પટ્ટા લગાયેલા હા તે બુશર્ટમાં નો હારા લાગે. લે અલા મન નો હાલ લાગે પણ આ મારો કબજો બનાવ્યો હોય તો લે અત્યાર સુધી બુસટ કરતી હતી ને હવે કબજાનું છોટી પડી હું તો એ માર ખાઈ કે મરી ગયો આ કાપડ કેટલું છે? માં બેટા બે એક લાગે હો આ બે એક લાગે હો માં બેટા આ કરતા મસાલા સોડા પીને મરી ગયો તો સારું હતું બેટા ગગુડિયા હા કાપડ તો લાય બોલે મારી મમ્મીએ આપણી મમ્મીએ લઈ લીધું કાપડ તો શું હે મમ્મી આપણા બા હાલો મમ્મી નહીં આપણા બાએ કાપડ લઈ લીધું હે આપણા બાએ તો શું છે વાજુ એ આપણા બા હે તો કોના બા તારા બા હે તારી માને બજારનું બંધાન એ ખાટલા બગાડ્યા ગોદડા બગાડ્યા ખાટલાના વાળ ના 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 મારી માને બજારનું બંધાન જા કાપડ લેતો આય. મમ્મી કપડ આપી દો એ બાબુ હે હું પેલા મારા કબજાનું માપ. એવું હા તમે હાલો મારે કા તમે કહી દો તો કદાચ મારે કાપડ તો તને નહીં મળે. નહીં મળે એમ? પેલા મારો કબજો. કાપડ મને નહીં મળે તો હું લગભગ મારીશ સાચન બાપ ના બસ મમ્મી એવું નો કરાય. હવે એટલે કહું છું બબડિયા કાપડ લેતો આય. મમ્મી તમે હાલો ને માં
એલા તારા પપ્પાને કે આપણા કાપડ પપ્પાને જોતું. મેં કેટલું કીધું પણ નથી માનતો. તો શું કરશું? શું કરશું? હાલો તે મારી. તું એક દાન જા, કાપડ જોતું હોય ને હા તો શું જોન કહું. હા હા એ પપ્પા, આવ બેટા. એ પપ્પા હું શું કહું, હા આ આપણા મમ્મી નથી હારતા. પાછા આપણા એટલે તું બેટા માર ખાઈને ખાઈને મરી જઈશ. આપણે મારી બા હા મારી બા નથી માનતા. ઈ કે તાર પપ્પાને કે એમના કબજાનું માપ લઈ લઈને કીધું કબજો શું કામ કીધું લે ફરી તે અત્યારે મારે પૂછે નો. એવું કીધું હા કે કાપડ જોતો હોય તાર મમ્મી બોલાવે એમ. હા એવું કીધું લે બોલો. હાલ હું આવું. હાલો હાલો તેમ હાલો તેમ હાલો. અને જો પછી હાલે તે આગળ પાછું કે ઠોકજો ખરા, મારે ઘોડે મને માર્યો નહીં ટીપજો. હાલો અરે દરજાણ એ કાપડ મને પાછું આપી દે. અરે સ્વામી પેલા મારા કબજાનું માપ. અરે દરજાણ એક કાપડનો મારે ઘોડેલો બનાવવાનો છે, માટે તું કાપડ મને આપી દે. અરે સ્વામી કાપડ છે સવા વારનું, એક વારનો કબજો બનાવવાનો અને પા વારનો ઘોડીલો, એમાંથી જે કટપીસ વધે ને એનો આનો બુસટ બનાવવાનો છે. પેલા મારા કબજાનું માપ લઈ લો તમે. ઘોડીલામ કાપા ફેરી દીધું તો શું ભાળે? હા કોને ખબર પડે? પણ દરજાણ જે દિવસે રાજમાં ખબર પડશે ને તે દિવસે આપણે તળીને જેલ ભેગું થવું પડશે. ખબર પડે તો આપણે ફાડી નહીં નાખી હા કબજો ને એવું બધું પેરી પેરી. તો માપ લેવું જ પડશે. હા હે કારણ કે સાહેબ નો હુકમ તમારા, મારો હુકમ તો નથી કઈ હાલતો. સારું એક કામ કર. હા માપ લઈ લો. સારું હું જોઉં છું. અવધ 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 અવધ. હે પપ્પા, કોઈ મરદ માણા હોય એ પોતાની બૈરીને કોઈને પગે પડે? આ પેલા તેને આખું કામ ભાળે છે. પણ આ લે ભાઈ આ કેમ ન જોયું? જોયું ને હાલે પગે પડે ને બહુ ને મારી માને શું. હા જો આ કે બધા તો તું કેવી રીતે માપ લે? હે લાવો કાઈ આ દુકાનમાં પટ્ટી રે લઈ લે. આ પટ્ટી રહી જોજો. આખું છે ને હા કે કોડિયું કે નકરી આંધળા જો જો લે કા બરોબર. હે હા સારું એક કામ કરો. હું દીકરો કોનો? દરજીનો. કોનો? મારો. હવે જાઓ જાઓ મારી મમ્મી નો. બરોબર છે. હા તમે મને બહુ માર્યો. તમારો દીકરો નહીં. સારું બેટા હવે એક કામ કર, હા એ પટ્ટી લાવો ભાઈ, મારા કપડા સીવવાના. હવે દરજણ હું ઘોડેલો અને તારો કબજો તૈયાર કરું ને એટલી વારમાં તું સરસ મજાની ચા બનાવીને લેતી આય. ભલેથી સ્વામી. હે પપ્પા હવ તમારે કોઠી પીવી હે ચા પીવી હે? શું શું કોઠી પીવી હે? કોઠી કેવી આવે? તમારે બધા નથી પીતા ધોળી ધોળી નાખી? બેટા કોફી કહેવાય. લે કોફી? હા તમને તેમ છે તું કઈ કીધું નહીં, એવું સમજાયો જ નહીં. તું સમજેશ કોઈનું? ઠીક. અને હળદર વાળી લાવું કે તાર બાપ આદુ વાળી લાવું? એ જો રો પપ્પા, હળદર હે ને હળદર એ બૈરું કહેવાય અને આદુ જો ને એ પુરુષ કહેવાય. તો હા એટલે ચાઈ ચા ભાવશે તમને? તાર મમ્મી જે બનાવી લાવે ને હા. એ તું હારે હારે લઈને આવજે. હા હા હો? હો હો ભાખરી હાલશે?